તો આ તરફ પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે। પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસાના અન્વયે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યારે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ક્યાંક ગાજવીજ સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને તે અન્વયે પાટણમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે। આખિરકાર અસહ્ય બફારામાંથી લોકોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે આ વખતે કાળઝાળ ગરમી પડી, જેને કારણે તમામ લોકો વરસાદની રાહ જોઈ બેઠા હતા। સૌથી વધારે ખેડૂતો મેઘરાજાના આગમનની જે રાહ જોઈ રહ્યા હતા તે આગમનની આતુરતાનો અંત આવ્યો છે અને આખિરકાર આજે પાટણમાં પણ વરસાદ નોંધાયો છે। સંવાદદાતા એઝાઝ મંસૂરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। એઝાઝ, પાટણ અને આસપાસના વિસ્તારોમાં હાલ કેવો વરસાદ? ચોક્કસથી જણાવી દઉં કે રાજ્યના અંદર વરસાદી માહોલને ચોમાસું જામી હતું, પરંતુ પાટણના અંદર જે વરસાદ છે ક્યાંક ખેંચાયો હતો, પરંતુ આજે અસહ્ય ઉકળાટ બાદ બપોર બાદ સાંજના સુમારે પવન સાથે પાટણ શહેર સહિત પાટણના ગ્રામ્ય વિસ્તારના અંદર વરસાદી માહોલ જામે છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો પાટણના બાજુમાં સિદ્ધપુર તાલુકામાં પણ વરસાદી માહોલ જામેલો। સિદ્ધપુર શહેર તેમજ પાટણ શહેરના અંદર હાલ તો વરસાદી માહોલ જામે છે। એટલે ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે, જે રીતના અસહ્ય ઉકળાટ હતો અને લોકો છે તે ગરમીથી ત્રાહિમામ પુકારી ચૂક્યા હતા, પરંતુ આ વરસાદી માહોલ જામવાના કારણે ક્યાંક વાતાવરણ પણ ઠંડક પડતી છે। સાથે બીજી તરફ જે વાત કરવામાં આવે કે જગતનો સાથ એટલે ખેડૂત છે, ખેડૂત પણ ક્યાંક ચિંતિત હતો, કેમ કે જમીનો તૈયાર કરી છે, મોટા ભાવના બિયારો નાખીને, ખેડ ખાતર નાખીને જમીનો પણ તૈયાર કરી છે, પરંતુ વરસાદ જે ખેંચાયો હતો તેને લઈને ખેડૂતો પણ ચિંતિત હતા। પરંતુ હાલ જે પાટણ સહિત સિદ્ધપુર શહેરના અંદર જે વરસાદી માહોલ જામે છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ આશા હાલ તો બંધાઈ છે, કેમ કે જો સારો વરસાદ થાય તો ખેડૂતોને જે વાવણી છે તે વાવણી સારી થાય। એટલે હાલ તો પાટણ સહિત સિદ્ધપુર શહેરના અંદર વરસાદી માહોલ જામ્યો છે। જી એઝાઝ, જાણકારી બદલ આભાર।